એને જોયું અને એ શુદ્રના ઘરે કેવું જતો રહ્યો. હવે એને ક્ષોભ થયો અને રિટર્ન આવતા રહ્યા પાછા રણુજા. પણ પછી એને જે તાલાવેલી હતી, તાલાવેલી છે એને દૂરનાથી સતત કોરવા લાગી કે ના, મારે આ તો જાણવું જ છે કે સનાતન છે શું. કારણ કે આ તો બાબા બાળનાથનો શિષ્ય અને એને નાથ પ્રણાલી કરું બધું જ્ઞાન આપ્યું હતું, પણ એને જે જાણવું હતું એ જ્ઞાન હતું નહીં. હમણાં રામદાસ બાપુએ વાત કરી, પ્રભુદાસ બાપુએ વાત કરી કે નિજની ઓળખ તું પોતાને જાણ. આ વસ્તુની ગમ પડે નહીં. અને બીજી વખત ફરી પાછા ગયા ત્યારે એને એવું કીધું કે ભાઈ તું પહેલી વખત આવ્યો ત્યારે કેમ જતો રહ્યો હતો? કે બાપા હું તમારું જ્યાં તમે કામ કરતા હતા ને ચામડા ફાડવાનું જોઈને જતો રહ્યો હતો. જ્યાં સુધી તું દેહને જોઈશ ત્યાં સુધી તને સનાતનનો 1% ઈશારો થશે નહીં. પણ તારે જો જાણવું હોય તો જતી સતીના યોગે જાણવું પડે ને સાહેબ. સનાતનનો એ નિયમ છે, જતી સતી કા એક મતા તો સ્વર્ગાપુરમાં હોય એની સતા. હવે સ્વર્ગાપુર એટલે હું?